જનકભાઈ 27 વર્ષનો વનવાસ ભારતીય જનતા પાર્ટીનો પૂરો થયો છે, પણ ચલો ભાજપ માટે તો આજે દિલ્હી કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી થશે, આખા દેશમાં ઉજવણી થશે, કેમ કે રાજધાનીનો ગઢ ભાજપે જીત્યો છે. પણ આમ આદમી પાર્ટી, શું થઈ ગયું આમ આદમી પાર્ટી સાથે? શું ભારે પડ્યું કે અત્યારે માત્ર 30 બેઠક ઉપર આમ આદમી પાર્ટી આગળ છે? આમ આદમી પાર્ટીની આ સ્થિતિ પાછળ ભાજપની મહેનત અને એની વ્યૂહરચનાઓ જવાબદાર છે. ભાજપ ચૂંટણીના પરિણામના બીજે દિવસથી જ પાછું આગામી 5 વર્ષની તૈયારી શરૂ કરતું હોય છે. એ જ રીતે દિલ્હી સર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ લાંબા ગાળાનું અને ગણિત સાથેનું આયોજન એણે કર્યું હતું. હરિયાણાની ચૂંટણી પૂરી થઈ એને બીજે દિવસથી આખી આરએસએસની ટીમ, એના વિસ્તારકોની એક મોટી ફોજ દિલ્હીમાં પહોંચી હતી. ભાજપે જે 15,000થી નીચેના મતોની હારજીતવાળી બધી સીટો ટાર્ગેટ કરી હતી અને એ સીટો ભાજપની બહુ ઝાઝી હતી. એના પર ટાર્ગેટ કર્યો હતો. એના પર સંઘના વિસ્તારકો, ભાજપના પ્રચારકો, કાર્યકર્તાઓએ એ બૂથોને જવાબદારી સોંપીને 4 મહિના 5 મહિના સુધી મહેનત કરી હતી. અને ખાસ કરીને હિન્દુત્વની વાત છે કે એ કહેતો સેફ એની વાત છે, એને લઈને વધારે પ્રચાર કરવામાં આવ્યો હતો. કારણ કે ઝુંપડપટ્ટી અને મુસ્લિમ એ આમ આદમી પાર્ટીની વોટ બેંક હતી, એને તોડવાનો માટેનો ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને એના માટે ભાજપ તમામ પ્રયત્નો કર્યા. એને કારણે આમ આદમી પાર્ટીમાં જે નડ્યું છે એ એને ઇન્ટિગ્રેશન નડી છે. કારણ કે એના 2 મુદ્દા, એક દારૂ નીતિમાં જે ભ્રષ્ટાચાર અને બીજો શીશ મહેલ, આ 2 મુદ્દાએ એની આબરૂ ખરાબ કરી છે. આ 2ના કારણે જે એક મિડલ ક્લાસ વર્ગ છે એનાથી દૂર હટ્યો છે અને એનો ફાયદો ભાજપને મળ્યો છે.